મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે ભગવાનને એવું સમજીએ છીએ કે ઉપર રહે છે. ખરેખર ભગવાન આપણી ભીતર રહે છે, આપણા હૃદયની અંદર રહે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશ અર્જુન તિષ્ઠતિ. અહમ આત્મા ગુડાકેશો સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ય મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. તો કૃષ્ણ ભગવાન પણ ગીતામાં ગાય છે કે હું બધા જ ભૂતોના હૃદયમાં બેઠો છું, બધાનો આદિ મધ્ય અને અંત છું. બધાને તેઓની કર્મોની ગતિ પ્રમાણે આ મશીન ઉપર, યંત્ર ઉપર ઘુમાવું છું. સાથે સાથે ભગવાન કૃષ્ણ ગીતામાં એટલા બધા વચનો આપે છે, પરંતુ આપણે એના ઉપર ધ્યાન આપતા નથી. સર્વધર્મોન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો પરધર્મો ને ત્યજી અને ભગવાનના શરણમાં જતું રહેવું એ મહત્વનું છે. પરધર્મો એટલે બીજા અન્ય ધર્મો જેને આપણે સામાન્ય રીતે સમજીએ છીએ એ નહીં, પરંતુ આપણી અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, અહંતા, અહંકાર એ જે છે એ આપણી અંદર પરધર્મો છે, જેના થકી આપણે આપણી ચેતનવંતી પ્રકૃતિને ભૂલી અને મન થકી 5 ઇન્દ્રિયોથી જે પ્રકૃતિનું સેવન કરીએ છીએ એને મૂકવાનું છે. આપણા શરીર ભાવને મૂકવાનો છે. હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. એક નાનકડી રચના આટલી શરૂઆત કર્યા પછી રજૂ કરું છું કે ધ્યાન રાખ ના કર ગોટાળો. ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપરવાળો. ઉપરવાળાથી વાત શરૂ કરી, પરંતુ આપણે ઉપરવાળાથી ડરતા જ નથી. આપણી અંદર આપણો અંતરાત્મા તો જાગતો હોય તો જ આપણે આ ગોટાળા બંધ કરી શકીએ અને તો જ આપણે આપણું ધ્યાન રાખી શકીએ. તો ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપરવાળો. કોઈ ચિત્રગુપ્ત નથી, કોઈ ચોપડા નથી, બધું આપણા અંતરપટ પર ચિતરાય છે. હું મારી જાતને છેતર્યા વગર બીજા કોઈને છેતરી ના શકું એટલી ખબર પડે તો પણ પૂરતું છે. આપણા કર્મો જો આ બધા નિષ્કામ હોય અને આપણા કર્મોમાંથી જો આપણી ફળેચ્છા જતી રહે અને વર્તમાનમાં આત્મસ્મરણની અવસ્થામાં આપણી પ્રેઝન્સ હોય તો પૂરતું છે. ઉદ્વરે આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદયે. આત્મે વહી આત્મનો બંધુ, આત્મે વહી રિપુ આત્મનો. તો માણસનો શત્રુ અને મિત્ર આપણો આત્મા જ છે. આપણો આત્મા જ મન થઈને આપણો શત્રુ થઈને ઊભો છે. એ જ મન અંતર્મન થઈ જાય અને આત્મસ્થિત થઈ જાય તો એ આપણો મિત્ર છે. તો ધ્યાન રાખ ના કર ગોટાળો,
જુએ લખે બધું ઉપર વાળો. કે કર્મોની ગતિ છે અતિ ગહન, કર્મોની ગતિ છે અતિ ગહન. ના થા નિષ્કામ કર્મો કરવા વાળો. તો નિષ્કામ કર્મ આપણે કરવું જોઈએ. કર્મોની ગતિ ખૂબ ગહન છે. ભગવાન ગીતામાં કહે છે, ગહના કર્મણો ગતિ, ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપર વાળો. કે આપોઆપ જ બધું ઠીક થશે, આપોઆપ જ બધું ઠીક થશે, પ્રભુની હાજરી બધે જ ભાળો. આપોઆપ બધું જ ઠીક થશે, પ્રભુની હાજરી બધે જ ભાળો. ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપર વાળો. કે ધામમાં નથી એ હૃદયે બેઠો, ધામમાં નથી એ હૃદયે બેઠો, જાગીને બસ આટલું જ ભાળો. ધામમાં નથી એ હૃદયે જ બેઠો, જાગીને બસ આટલું જ ભાળો. ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપર વાળો. કે લો શાશ્વતીની ચાવી છે આત્મન, લો શાશ્વતીની ચાવી છે આત્મન, સ્વ થાવ એની પહેલા સ્વ ભાળો. લો શાશ્વતીની ચાવી છે આત્મન. તો શાશ્વતી આપણા હાથમાં છે. જો આપણે સ્વ થાવ, આપણે આપણા ખરેખર હુંને શોધી લઈએ, આત્મસ્મરણની અવસ્થામાં આવી જઈએ, તુર્યાતીત અવસ્થામાં આવી જઈએ, ક્યારે સ્વર્ગસ્થ થઈ જઈએ એ પહેલા. તો લો શાશ્વતીની ચાવી દે આત્મન, સ્વથાવ એની પહેલા સ્વભાળો. ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપર વાળો. કે આ નામ રૂપ તો નામ શેષ છે, આ નામ રૂપ તો નામ શેષ છે, આત્મ રામના પગ પખાળો. આ નામ રૂપ તો નામ શેષ છે, આ આત્મ રામના પગ પખાળો. ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપર વાળો. કે મહામૂલો છે આ માનવ જન્મ, મહામૂલો છે આ માનવ જન્મ, 184 ફેરાઓ ટાળો. તો આ જન્મે જ આપણે માનવ જન્મે જ આપણે એનલાઇટન થઈ શકીએ છીએ. આપણે સજગ, સભાન, સચેત થઈ અને નામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો ભગવાનના શરણે જીવતા જીવ આપણે જતા રહેવું જોઈએ. મર્યા પછી તો ઈશ્વર મળે છે કે નહીં એની આપણને જાણ નથી. તો મહામૂલો છે આ માનવ જન્મ, 184 ફેરાઓ ટાળો. ધ્યાન રાખ ના કર ગોટાળો, જુએ લખે બધું ઉપર વાળો. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, આ મિનિટ 2 મિનિટ કે 5 મિનિટમાં લખાતી રચનાઓ આપને ગમી હોય તો શેર કરવા વિનંતી.